હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ડુંગળીના ભજીયાની રેસીપી લઈને આવી રહ્યા છે. તો આ રેસીપી ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પણ આ રેસીપી બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ સુધીમાં જરૂરથી જોડાઈ રહેજો. તો સૌપ્રથમ આપણે અહીં આગળ ચણાનો લોટ લઈ લીધો છે. એક ડુંગળી પણ સુધારી દીધી છે, તેને પણ આપણે એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે તેમાં થોડો રવોને એડ કરીશું. તમે સોજી પણ યુઝ કરી શકો છો. હવે આપણે એક મરચું લીધું છે, તેને પણ આપણે સુધારી દીધું છે. તેને આપણે ખીરુંમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. ત્યારબાદ આપણે અજમો લઈશું, તેને સારી રીતે મસળીને ખીરુંની અંદર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે તેને સારી રીતે હલાવી દઈશું. હવે આપણે એક અડધી ચમચી હળદર એડ કરીશું. 2 ચમચી મરચું એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે એડ કરી દીધું છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું. પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ઈનો એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું ખીરું રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી ધાણા પણ એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ખીરું રેડી થઈ ગયું છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં આપણે થોડું તેલને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે તેલને એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ખીરુંમાં સામાન્ય રીતે તેલને એડ કરીને મિક્સ કરીને હલાવી દઈશું. ત્યારબાદ આપણે ભજીયા તેલમાં તળી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે ભજીયા તેલમાં તળી દીધા છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ફૂલી ગયા છે. આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ભજીયા રેડી થઈ ગયા છે. તો તમને પણ આ રેસીપી જો પસંદ આવી હોય તો બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો. આ ડુંગળીના ભજીયા સાથે તમે મરચાંના ભજીયાના કોમ્બો પણ જોઈ શકો છો. તો ગુજરાતીની ડીશ, ફેવરેટ ડીશ એટલે ભજીયાની ડીશ. મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.